जय श्री कृष्ण। रिद्धीस किचन में तमारुं स्वागत है। आज આપણે देसी चना है एनु शाक बनावीशुं। आ देसी चना ने मैं रात्रे पानी में पलाળી राख्या था। एने 12 कलाक पलाळ्या था। पछी मैं धोई अने कुकर में बाफी लीधा छे अने आ बफाई गया है। हवे एना माटे धाणा जोईशुं। आदू मरचा लसणनी पेस्ट है। आपणे आ सब्जी खाटी मीठी बनाववाना छे तो एना माटे आंबलीनो पल्प छे, आ गोळ छे अने आ बेसन छे। आपणे हवे गैस चालू करी अने कढ़ाईमां तेल नाख्युं छे। हवे एनी अंदर आपणे जीरुंनो वघार करीशुं। अर्धी 1 चमची जीरुं नाखीशुं। जीरुं नाख्या पछी शाकमां स्वाद आवे एना माटे आपणे अर्धी चमची हींग नाखीशुं। हींग नाख्या पछी गैस आपणे धीमो कर दईशुं अने जे आ आदू मरचा लसणनी पेस्ट छे ए नाखी दईशुं। आ सब्जी थोड़ी आपणे ग्रेवी वाળી बनावीशुं। ग्रेवी जाडी रहे एना माटे आपणे आ चणानो लोट लीधो छे ए अंदर धीमा तावे शेकी लईशुं। चणाना लोट नाखवाथी ग्रेवी थोड़ी ठीक थाय छे। लोट काचो ना रहे धीमा धीमा तापे एने आ रीते सतत हलावीने आपणे शेकवानुं छे। हवे आ रीते आपणो लोट शेकाई गयो छे। हवे एनी अंदर आपणे चणा नाखी दईशुं। पहेला थोड़ा हाथथी मेश करीने नाखीशुं अने जे पछी बाकी रह्या छे ए चणा आपणे अंदर नाखी दईशुं। पछी थोड़ो गैस फास्ट करी ने फास्ट तापे आपणे थोड़ा चना ने सांकળી लईशुं। चणानो लोट अंदर मिक्स थई जाय ત્યાં સુધી આપણે એને સતત હલાવતા જ રહીશું। હવે એની અંદર આપણે આપણા રૂટિન મસાલા કરી લઈશું। તમારા ટેસ્ટ મુજબ તમે લાલ મરચું નાખી શકો છો। મેં અત્યારે 1 આખી ચમચી નાખી છે। હવે થોડી હળદર નાખીશું। આની અંદર ધાણા જીરુંનો ટેસ્ટ સારો લાગે છે એટલે અમે 1 આખી ચમચી ભરીને ધાણા જીરું નાખીશું અને ગરમ મસાલો પણ આમાં બહુ સરસ જ લાગે છે તો એ પણ આપણે અડધી ચમચી નાખીશું। પછી બધું આ રીતે આપણે મિક્સ કરીશું। એમાં 2-3 ચમચી જ પહેલા પાણી નાખીશું એટલે આપણે મસાલો બળી ના જાય। ગેસ થોડો મીડિયમ કરીશું। આ શાકને તમે ભાત સાથે પૂરી સાથે પણ ખાઈ શકો છો। તમારે આ સબ્જી આ રીતે બનાવીને ટિફિનમાં ભરવી હોય તો પણ ચાલે છે। હવે આપણા મસાલા બધા એકરસ થઈ ગયા છે। હવે આપણે એની અંદર અડધો કપ પાણી રેડીશું। હવે આપણે ચણા બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું। તમારે જે રીતે જાડી ગ્રેવી રાખવી છે કે પાતળી એ તમારા પર ડિપેન્ડ છે। હજુ એને 5-1 મિનિટ આ રીતે શેકતા રહીશું। હજુ આમાં આપણે થોડું અડધો કપ જેટલું પાણી નાખીશું। આવી સબ્જી જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે આ ચણાની સબ્જી આ રીતે રસોઈયા બનાવતા હોય છે એ રીતે જ આપણે બનાવી છે। હવે આની અંદર આપણે થોડો ગોળ ઉમેરીશું। ગળ પણ તમારા ટેસ્ટ પ્રમાણે રાખજો। એની અંદર મેં આંબલી પલાળી અને એને ગાળીને એનો પલ્પ બનાવ્યો છે એ આપણે 1-2 ચમચી નાખીશું। ખાટું જે રીતે તમને ગમે એ રીતે તમે પલ્પ નાખી શકો છો। હવે એને ઢાંકી અને 5-1 મિનિટ થવા દઈશું।
હવે આ ઉકળીને આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે સમારેલી કોથમીર નાખીશું. કોથમીરથી સબ્જીનો ટેસ્ટ બહુ સરસ આવ્યો છે. હવે આ મારા સૂકા ચણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તમે એને પૂરી સાથે સર્વ કરી છે. તમે પરોઠા સાથે સર્વ કરી શકો છો, રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.